સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપના પૂજા ઘરમાં શિવલિંગ સ્થાપિત છે તો એ શિવલિંગ નજીક 4 વસ્તુઓ કદી પણ ન રાખવી જોઈએ। આ વસ્તુઓને શિવલિંગમાં નજીક રાખવું વર્જિત માનવામાં આવ્યું છે અને તેનાથી નકારાત્મક અસર આપના જીવન પર પડી શકે છે। આપણે બધાએ જાણ્યું છે કે ભગવાન શિવ દેવાધિદેવ મહાદેવ છે। બધા દેવી દેવતાઓ પણ ભગવાન શિવની પૂજા કરે છે। ઇન્દ્રદેવથી લઈને ભગવાન વિષ્ણુએ પણ પોતાના અનેક અવતારમાં ભગવાન શિવની આરાધના કરી છે। સાંસ્કૃતિક ગ્રંથો અને પુરાણોમાં શિવલિંગની પૂજા વિધિ અનેક રીતે સમજાવાય છે, પણ એ બધામાં એક વાત સહેજ છે કે કોઈ પણ દેવતા જ્યારે પણ શિવલિંગની પૂજા કરે છે ત્યારે એ શિવલિંગ પાસે નીચે દર્શાવેલી 4 વસ્તુઓ કદી પણ નથી રાખતા। અન્ય કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિ પાસે આ વસ્તુઓ રાખી શકાય છે, પણ શિવલિંગ પાસે એ વર્જિત છે। પુરાણોમાં શિવલિંગને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવ્યું છે। તેનાથી જ બ્રહ્માંડને ઉર્જા પ્રાપ્ત થાય છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ પણ શિવલિંગથી થયેલી છે। એ માટે શિવલિંગ ઉર્જાનું મુખ્ય કેન્દ્ર છે। એના નજીક એવી કોઈ પણ વસ્તુ નહીં રાખવી જોઈએ કે જેના કારણે શિવલિંગમાંથી નીકળતી શક્તિ નકારાત્મક ઉર્જામાં ફેરવાઈ જાય। વાસ્તુશાસ્ત્ર મુજબ જો આવી વસ્તુઓ શિવલિંગની પાસે રાખવામાં આવે તો ઘરમાં પણ નકારાત્મકતા ફેલાઈ શકે છે। તો મિત્રો, ચાલો હવે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગને કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ અને કઈ વસ્તુઓ એના નજીક કદી પણ નહીં રાખવી જોઈએ। પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો। તો પહેલી વાત, વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ ઘરમાં પૂજાગૃહ બનાવો ત્યારે એ હંમેશા ઈશાન દિશામાં હોવો જોઈએ। ઈશાન દિશા એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશા, કારણ કે બ્રહ્માંડનું ઉર્જા કેન્દ્ર એ દિશામાં હોય છે અને એ દિશામાંથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે। બીજી વાત, ઘરના મંદિરમાં માત્ર દેવી દેવતાઓની તસવીરો અથવા તો મૂર્તિઓ જ હોવી જોઈએ। પૂજાગૃહમાં ભૂલથી પણ કોઈ સાધુ સંત અથવા કોઈના પૂર્વજોની તસવીરો ન રાખવી। માનવનું સ્થાન દેવતાઓથી નીચું છે, એમાં ભલે તે સંત કે મહાત્મા હોય। ત્રીજી વાત, કોઈ પણ એક દેવતાની એકથી વધુ મૂર્તિઓ પૂજાગૃહમાં ન રાખવી જોઈએ। ચોથી વાત, ભગવાનની મૂર્તિઓને ક્યારેય એકબીજાની પીઠ તરફ મૂકીને ન રાખવી। પાંચમી વાત, ભગવાનની મૂર્તિઓ હંમેશા બેસેલી અવસ્થામાં હોવી જોઈએ। ઊભી અવસ્થાની મૂર્તિઓ પૂજાના માટે યોગ્ય નથી। છઠ્ઠી વાત, પૂજાનું સ્થાન કે તેના આસપાસ કદી પણ અશુદ્ધ, અપવિત્ર અને અશુભ વસ્તુઓ રાખવી નહીં। મિત્રો, હવે આપણે જાણીએ કે પૂજા ઘરમાં શિવલિંગ રાખતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ। નંબર 1, એકથી વધુ શિવલિંગ નહીં। ઘરમાં ક્યારેય એકથી વધારે શિવલિંગ સ્થાપિત કરવું નહીં, નહીંતર બંનેમાંથી નીકળતી ઉર્જાનો પરસ્પર ટકરાવ થાય અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે। માત્ર એક જ શિવલિંગને સ્થાપિત કરો અને તેનું મુખ ઈશાન દિશામાં હોવું જોઈએ। નંબર 2, શિવલિંગનું કદ। ઘરમાં રાખવામાં આવતા શિવલિંગનું કદ અંગૂઠાથી મોટું ન હોવું જોઈએ। જેટલું મોટું શિવલિંગ હોય તેટલું મોટું મંદિર પણ હોવું જોઈએ। ઘર માટે પારદ શિવલિંગ શ્રેષ્ઠ ગણાય છે। મોટું શિવલિંગ ફક્ત મંદિરોમાં ફળદાયી હોય છે। નંબર 3, નિત્ય પૂજા જરૂરી। જો શિવલિંગ સ્થાપિત કરો તો તેની દરરોજ નિત્ય પૂજા પણ અનિવાર્ય છે।
જો શક્ય હોય તો ઓછામાં ઓછું રોજ એકવાર શિવલિંગ પર પાણી અવશ્ય ચઢાવવું. તમે કળશમાં પાણી ભરીને પણ શિવલિંગ પર મૂકી શકો છો, જેથી સતત પાણી શિવલિંગ પર ટપકતું રહે. નંબર 4, દૂધથી અભિષેક. જો તમે પાણીની જગ્યાએ ગૌ માતાનું શીતળ દૂધ ચઢાવો તો તે વધુ ફળદાયી થાય છે. દૂધ અને પાણીથી અભિષેક કરવાથી શિવલિંગ શાંત રહે છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. નંબર 5, બિલ્વપત્ર. બીલીપત્ર એ ઔષધિ છે જે શિવલિંગને શાંત રાખવામાં ઉપયોગી છે. દરરોજ શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી ઘરમાં પવિત્રતા રહે છે. નંબર 6, શંખ. ક્યારેય પણ શિવલિંગની નજીક શંખ ન રાખવો જોઈએ. શંખ ધ્વનિને તીવ્ર બનાવે છે, જે શિવલિંગની ઉર્જાને વધુ ઉગ્ર બનાવી શકે છે. પુરાણો અનુસાર શંખની ઉત્પત્તિ રાક્ષસ શંખચૂડમાંથી થઈ હતી, જેને ભગવાન શિવે સંહાર કર્યો હતો. એથી શિવલિંગ પર શંખથી પાણી ચઢાવવું પણ વર્જિત છે. નંબર 7, તુલસીપત્ર નહીં. શિવજી પર ક્યારેય તુલસીપત્ર ન ચઢાવવા જોઈએ. સ્કંદ પુરાણ અનુસાર તુલસીને ભગવાન શિવે શ્રાપ આપ્યો હતો કે તેની પૂજામાં પોતાનો ઉપયોગ નહીં થાય. તેથી જે માણસ શિવલિંગ પર તુલસી ચઢાવે છે તેને ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડે છે. નંબર 8, નંદીની સ્થાપના નહીં. ઘરમાં શિવલિંગ હોય તો તેની બાજુમાં નંદીની મૂર્તિ ન રાખવી. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ નંદીનું સ્થાન દરવાજા પર હોય છે. નંદી અને શિવલિંગ વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ, પરંતુ ઘરની જગ્યા ઓછી હોય તો નંદીની સ્થાપના ટાળી દેવી હિતકર છે. આ રીતે જો તમે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો તો ઉપર જણાવેલી વાતોનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જો આ માહિતી આપને લાભદાયી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મહાદેવ આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે, ધન ધાન્ય અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. સદા ખુશ રહો. ધન્યવાદ.